એક લીટી મને બહુ ગમે. મારો નાવિક બી તું, મારી નૈયા બી તું, મારો સાગર બી તું, મારો કિનારો બી તું. અત્યારે હું આ ચાર જ લીટી તમને સમજાવું. તમારી પાસે કોઈ આંખ નથી એ મારી વાતને સમજી શકો. અડધા તો ઊંઘ જ આમ જ થઈ જાય. મારો નાવિક બી તું, મારી નૈયા બી તું, મારો મહાસાગર બી તું અને મારો કિનારો બી તું. બનાવનારને તો કોટી ધન્યવાદ. જે દિવસે મેં પહેલી વાર જયારે કીર્તન સાંભળ્યું વિદ્યાનગરમાં અને પેલો ગાતો તો તું 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 આવે તો મને બહુ ગમી જાય. હું માં તો મળ્યા જ છીએ. એટલું તો ધ્યાનપૂર્વક મેં કીર્તન સાંભળ્યું. આમ ગડગડો થઈ ગયો જયારે લીટી આવી ત્યારે. મારો જીવન આનંદ બ્રહ્માનંદ, એ તો બધું સારી વાત છે, બહુ ટોપ છે. એથી એ ટોપ આ વસ્તુ છે. સાધનાની પૂર્ણાવતી કરી દીધી છે આ ચાર લીટીમાં, ચાર શબ્દમાં. કાંઈ નહીં. પણ ઘણી વાર મહિમાના હાથે કોઠા કેપમાં આપણે ફરીએ છીએ, એ બી એક કચાશ છે. ભગવાનને સંતો મળ્યા છે, આપણું કલ્યાણ તો થઈ ગયું છે. આ જ નાનજી બાપા એમના જ, આ તો 80 રૂપિયાનો પગારદાર નોકર, કે બહુ તો 250 મળતા છે તે જમાનામાં. એના ઓરિજિનલ ફેક્ટરીના માલિકનો જન્મદિવસ. એને અડીને એનો સ્પર્શ કરી આવ્યા માલિકમાં. જાઓ તમારું કલ્યાણ, હું ભગવાન સ્વામિનારાયણનો છું. એક રીતે વાત સાચી છે, બીજી રીતે વાત નકામી છે. બીજી રીતે નકામી છે એનું કાંઈ એટલું જ છે, હજુ તમે મન બુદ્ધિથી પાર પહોંચ્યા નથી. કલ્યાણ કરવાની ક્યાં વાતો કરો છો? ગૂંચવેલા તો મન બુદ્ધિમાં રહ્યા છો. છેલ્લી વાત, અમરીશોને 5 વાતો પ્રમાણે જીવાડવો છે. સંતોને અમરીશો બધાને જ 4 વતનાની તમને ખબર છે જ. પહેલા પ્રકરણની પહેલી ને છેલ્લી, બીજા પ્રકરણની 57ની, ત્રીજી વાત જેવો ચોથી વાત જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે તેવો પોતાનો, અને 5મી વાત ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. હું તો તમારી પાસે એવી ઈચ્છા રાખું, હું તો તમારી પાસે એવી ઈચ્છા રાખું કે તમે એક ઘરમાં 10 સાધક છે અને 10 ઘરમાં 10 સાધક છે. 9 તોફાને ચડેલા છે. 10માં એનું ભજન મનન ચિંતન વ્યવસ્થિત થાવત કરો. એમનામ એકાવધાની પણ એ બિચારો એક જ વિચાર કરે, એ લોકોનામાં મહારાજ પ્રગટ્યા છે અને આનંદ બહુ આપી દીધો છે, પણ આપણે મૂર્તિ તરફ રહેવું છે. એકાવધાની બનવું એટલે શું? તો આજના શુભ મંગલકારી દિવસે આપણું પુણ્ય જમા થાય એવું જ કોઈક હલનચલન તમે કરતા રહેજો એક. અને એટલો ખટકો ને જાગૃત રહેજો કે નવો કચરો તમારી ચેતનાને વિશે ઉમેરાય નહીં. ભલે ત્યાંથી તમે આગળ નહીં જાઓ ચાલશે, એ મહારાજને બધું આવડે છે, પણ તમે નરી ગંદકી બીજી નવી નાખતા નહીં. અને એટલે એમના સાદા નિયમો સામાન્ય વાંચશે. જેમ જેમ પ્રભુના ને સંતના બળે જીવતા જઈશું તેમ તેમ આનંદ સિવાય ધરતી પર કોઈ ચીજ નથી. પ્રભુ કે ગુણાતીત પુરુષોના જીવન અને ચરિત્રનો જો ખ્યાલ આવી જાય, પ્રભુ આવું જીવ્યા, સંતો આવું જીવી રહ્યા છે, સંતોને આ ગમે છે અને અમારે આ રીતે જીવવું જોઈએ અને આ ઠરાવ કરાવવો છે. એનું નામ સુરુચિ. જવાબદારી માથે નાખવી છે એટલે આ એક ડ્રેસ આપ્યો છે. શું છે? પરાને થોડાને તો વરગીએ. ખરેખર હા, એમ અમરીશ દીક્ષાની પાછળ કોઈ ઘણી મંગલકારી ભાવનાઓ સમયેલી છે. તમે કોઈ ભવૈયાનો વે સમજતા નહીં. વ્યક્તિને જ્યારે એક બંધારણો મૂકે ને ત્યારે એનો ખટકો થોડો વધે. વ્યક્તિને જ્યારે ગ્રુપમાં મૂકે ત્યારે એને દોડવાનું વધારે મન થાય. આપણે બધા ભેગા થયા છે. દરેક નામાંથી જો એક એક ગુણ લઈને
તોય સહજ બળ મળી જાય એવું છે દરેક નાનું. અમારે સતાભાઈ ઓળ એનામાંથી એના 2-4 ગુણ તો મને એટલા બધા ગમે, એટલા બધા ગમે, એટલા બધા ગમે. એને બધાના સ્વભાવ ગમે. લે બધાના સ્વભાવ ગમે. એથી વિશેષ ગમે તેટલો સંસારિક ભાર હોય તો હસતા અને આનંદમાં જ. ઉદાસીનતા કે બેચેની જોઈ નથી. સતાભાઈ પૂર્ણ છે એવું નથી કહેતો. અને અમારા વિનુમામા છે ઓડમાં, એને એક જ સંકલ્પ ઉઠ્યો, સતાભાઈ પૂર્ણ હોવા જોઈએ. ભાઈ તારી ઘરવાળીને પેલો પૂર્ણ બનાવ, પછી સતાભાઈ પાસે સંકલ્પ કર. સતાભાઈ પૂર્ણ હોવા જોઈએ. શું પૂર્ણ હોવા જોઈએ? ભગવાનના સંબંધમાં, સંતના સંબંધમાં આટલી બધી સેવા, જેનું જેટલું સારું હોય એટલું લઈએ તો પૂરું થઈ જાય. દરેકનામાં પ્રભુએ કંઈક ને કંઈક સરસ આપ્યું છે. યોગી માણસ તો કહેતા ધૂળ જેવો હોય, પણ એમાં પ્રભુએ સરસ આપ્યું. ધૂળ જેવો હોય. સ્વામી કહે ધૂળે કામમાં આવે, સત્સંગી કામમાં નહીં આવે, ધૂળ કામમાં આવતી હોય. સ્વામી કે ધૂળ જેવાનો અવગુણ નહીં લેવાનો, અભાવમાં નહીં જવાનો. તો આજે આટલો સંકલ્પ કરવાનો છે. અમરીશ શબ્દ જ કેટલો સરસ, પ્રભુનો બધો જ ભાવ. શિવલાલ શેઠ ધ્યાન કરતા હતા ને, ઘીનો ડબ્બો ધરાઈને નીચે આવ્યો. બેઠા હતા ને ડ્રીલો નીચે ગયો. ધ્યાન પૂરું થયા પછી ખબર પડી. એમના ઘરવાળા કઈ ખબર પડે છે ઘીનો ડબ્બો ધરી ગયો. ભાઈ હમણાં જ ખબર પડી. ક્યારે ધર્યો મને ખબર પડી. પર્વતભાઈના ઘરમાં એની કઈ સાડી, કઈ દીકરી 1.25 મહિનાથી આવેલી. પર્વતભાઈને પોતાના ઘરમાં કાંઈ ખબર નહીં. આજના નાલાયક ગંદા સંસારમાં સાડીને ના બનીને ઘરે જવા ન દેવાય. એટલો નાલાયક સંસાર થઈ ગયો છે. ખરેખર તમે ધ્યાનથી સાંભળજો. પર્વતભાઈને એક દિવસ પીરસતી હતી બિચારી દીકરી. અરે પેલું ઘી વધારે પડી ગયું. પર્વત કે હા હા રાખ રાખ. પર્વતભાઈ મૂર્તિઓ વિચારમાં એમના મનમાં ઘરવાળું પે ગયું. પછી એમ જોયું કે તું ક્યારે આવી લે. પ્રથમ 16 અને 18. આપણે તો આપણા ઘરમાં ખાલી પ્રાંગણમાં જ બેઠા હોય અને રોડ પરથી કોણ કેટલું પસાર થતા એનું તમારું મન નોંધ લેતું હોય. નીકળી પડ્યા છો. અને એ વખતના પ્રથમ 18, 16, 37, 41 મધ્ય. કાલે બીજી થોડી વાત કરી લઈશ. ખૂબ સજાગ રહેજો. આજના શુભ મંગલકારી દિવસે મહારાજ સ્વામી, શાસ્ત્રીમાં, યોગીમાં, કાકાજી, પપ્પાજી જેવા ગુણાતીત પુરુષોના ચરણાવિંદમાં એટલી જ પ્રાર્થના, કેવળ પ્રભુના બળે હિતકારીને મંગલકારી માનીને બધો જ ભાર સ્થૂળનો, સૂક્ષ્મનો ને કારણનો, સંસારનો ને આંતરિક સંસારનો, બંને સંસાર. આ બી એક સંસાર છે, અમારો બી એક સંસાર છે. 300 જન હરિધામમાં રહીએ છીએ. તમે તો 8 રહેતા છો. તમારા ઘરમાં સભ્યો કેટલા? 8 કે 2 કે 10, 5, 15, 25, 50. કુંવરજી બાબાનું 85. અમે તો 300 છીએ. તમારો બી એક સંસાર, અમારો બી એક સંસાર. હા, ભૂલી ગયા. સાચી વાત છે. એટલે સ્થૂળ સંસાર અને સૂક્ષ્મ સંસાર બંનેનો ભાર પ્રભુ તારા માથે. અને પછી એ જે આપશે એ તો નવનીત, એ માખન, એ અદભુત આનંદ, એ નિરાંત, એ નિશ્ચિંતા, એ શુભ વિચારો જ, એ ભક્તિ અને સત્સંગના જ પ્રવાહો, સતયુગનો જ સ્વધર્મ ધર્મ વ્યાપીને અહીંયાને વિશે
એટલે ગજર સાહેબની પછી વાત કરીશ. અંબરીશ ભગવાન સ્વામિનારાયણ તરફ આમ નિષ્ઠા રૂમાડે. એમના એક મેજિસ્ટ્રેટે, એમના સુપર મેજિસ્ટ્રેટે, અપર મેજિસ્ટ્રેટે કહ્યું, તમારે આ ટાઈપનું ડિનર બીજાને આપવું જ પડશે, એમાં નોનવેજ જોઈએ જ. એમની જગ્યાએ તમે હોય તો આપણે ક્યાં પીએ છીએ કહીએ છીએ, આપી દો ને, તો એ મારો બેટો મને ડિસમિસ કરશે. એમની જગ્યાએ આપણે હોઈએ તો શું કરીએ? એમના મેજિસ્ટ્રેટ કહે છે અપર કે તમારે આ નોનવેજનું ડિનર આપવું પડશે જ, તમારા જ ખર્ચે. એમની જગ્યાએ આપણે હોઈએ તો આપણે ક્યાં ખાવું પીવું છે? અરે ભલે મરે, કારણ કે મારે ખવડાવવાનો ભગવાન સ્વામિનારાયણનો કાયદો છે, બદલી કરી નાખી. અરે જે થવાનું થાય. સર્ટિફિકેટ તો ભગવાનનું મેળવવાનું છે કે મેજિસ્ટ્રેટનું થોડું મેળવવાનું છે. 33 કોટી દેવતાનું સર્ટિફિકેટ મેળવવાનું નથી, એક પ્રભુનું, નારાયણનું, એક ભગવાનના મા જેવા કોઈ પવિત્ર સંતોનું સર્ટિફિકેટ મેળવવાનું છે. આપણે તો દરરોજ કેટલાના સર્ટિફિકેટ ભેગા કરીએ અને જેનું મેળવવાનું રહી જાય, એમ જય સ્વામી નારાયણ, કેટલાય સર્ટિફિકેટ ભેગા કરીએ અંદર. એક જ સર્ટિફિકેટ તારું, તું જ. એટલે શુભ મંગળકારી દિવસે પ્રભુ અને ગુણાતીત પુરુષોના ચરણારવિંદમાં એટલી જ પ્રાર્થના, આ વાત સમજાય, એ પ્રમાણે જીવન જીવવા માટે ખૂબ ખૂબ બળ આપે, એ જ પ્રાર્થના સહેજાન સ્વામી મહારાજ.